Namaskar and welcome. You are at the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhrivika Kanabar, presenting the lecture of Business Organization and Management, Vanijya Vyavastha અને સંચાલન first year BCom semester 1, unit 1, topic last, e-commerce. સો ઈ કોમર્સ પોઈન્ટમાં આપણે જે છે એ ઈ કોમર્સના અર્થ, એનો પરિચય, એની પ્રક્રિયા કેવી હોય છે, ઈ કોમર્સ વ્યવહારોનો અવકાશ કેટલો છે, શું છે, ઈ કોમર્સ અને પ્રણાલીગત વેપારના તફાવત વિશે અને ઈ કોમર્સના ઘટકો વિશે આપણે ચર્ચા ઓલરેડી કરી લીધી છે અગાઉના લેક્ચર્સમાં. હવે આ સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છીએ ઈ કોમર્સના પ્રકારો કે પદ્ધતિઓ વિશે. ઈ કોમર્સ શું છે એનાથી હવે તમે લોકો અવેર છો. સો ઈ કોમર્સ દ્વારા વાણિજ્ય જગતમાં ઘણા બધા પ્રકારના વ્યવહારો થાય છે અને આ વ્યવહારોને મુખ્ય 5 પદ્ધતિથી એને રજૂ કરી શકાય, ક્લાસિફાઈ કરી શકાય 5 રીતે એને. બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે B2B, ધંધાદારી એકમ અને ધંધાદારી એકમ વચ્ચેના વ્યવહાર. પછી બિઝનેસ ટુ કસ્ટમર એટલે B2C, ધંધાદારી એકમ અને વપરાશકાર વચ્ચે. પછી C2C એટલે કન્ઝ્યુમર વચ્ચે, વપરાશકાર વચ્ચે. ખાસ અહીંયા ધ્યાન રાખજો, કન્ઝ્યુમર એટલે આપણે એનું વપરાશકાર કરીએ છીએ ટ્રાન્સલેશન. કસ્ટમર હોય તો ગ્રાહક કરત. નાઉ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીઝ બોથ, કસ્ટમર અને કન્ઝ્યુમર? વિડીયો પોઝ કરી અને તમારે પહેલાં વિચાર કરવાનો છે કે શું તફાવત છે, પછી પાછો વિડીયો પ્લે કરી અને તમારે સાંભળવાનો છે. હું તફાવત તમને જણાવું છું. કસ્ટમર, કન્ઝ્યુમર. કસ્ટમર એટલે શું? ગ્રાહક. તો કન્ઝ્યુમર એટલે શું? અહીંયા તમને જોઈને એક તો જવાબ આવડી જાય કે યસ, વપરાશકાર. બટ કન્ઝ્યુમરને આપણે ઉપભોક્તા પણ કહીએ છીએ. કાયદાની ભાષામાં, લોની ભાષામાં આપણે ગ્રાહક સુરક્ષા ધારાની જો આપણે વાત કરતા હોઈએ તો આપણે ઉપભોક્તા વર્ડ યુઝ કરીએ છીએ. એટલે જે ઉપભોગ કરે છે એ, એટલે કે જે વપરાશ કરે છે, વેરી સિમ્પલ, એટલે વપરાશકાર. તો કન્ઝ્યુમર એટલે ઉપભોક્તા કે વપરાશકાર અને કસ્ટમર એટલે ગ્રાહક. તો આ બંને વચ્ચે તફાવત શું? તો ગ્રાહક એટલે જે વસ્તુની ખરીદી કરે છે અને ઉપભોક્તા કે વપરાશકાર એટલે કે જે વસ્તુનો વપરાશ કરે છે. તો એવું પણ બની શકે કે જે વ્યક્તિ વસ્તુની ખરીદી કરે એ વપરાશ ન કરે અને કરે પણ ખરા. તો જે કેસમાં એન્ડ યુઝર એટલે કન્ઝ્યુમર, જે કેસમાં એન્ડ યુઝર વસ્તુની ખરીદી કરીને વપરાશ કરતા હોય એ કન્ઝ્યુમર ગણાના, કારણ કે એણે વપરાશ કર્યો. અને જે કેસમાં વસ્તુની ખરીદી કરી અને બીજા કોઈને વસ્તુનું વેચાણ કરવામાં આવે એને ગ્રાહક કહેવાય, એ ખરીદનારને, બિકોઝ એ પોતે વસ્તુ ખરીદી અને એનો વપરાશ કરતા નથી. ફાઇન, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. તો અહીંયા જે છે એ આપણે કન્ઝ્યુમર અને કન્ઝ્યુમરના વચ્ચેના ઈ કોમર્સની વાત કરીશું. એટલે ઉપભોક્તા વચ્ચેનો, વપરાશકાર વચ્ચેનો ઈ કોમર્સના વ્યવહાર. પછી છે બિઝનેસ ટુ ગવર્મેન્ટ, B2G, ધંધાદારી એકમ અને સરકાર વચ્ચે. અને ગવર્મેન્ટ ટુ બિઝનેસ ઓર ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર એટલે કે G2B ઓર G2C, સરકાર અને ધંધાદારી એકમ અથવા તો સરકાર અને વપરાશકાર વચ્ચે ઈ કોમર્સના વ્યવહાર. આ એક સિમ્પલ એવો ડાયાગ્રામ છે અમુક બેઝિક વ્યવહારોને એક્સપ્લેન કરતો. આપણે વન બાય વન જે છે ડિસ્કસ કરીએ ઈ કોમર્સના પ્રકારો. તો પહેલું બિઝનેસ ટુ બિઝનેસ, B2B, ધંધાદારી એકમ અને ધંધાદારી એકમ વચ્ચેનું ઈ કોમર્સનો વ્યવહાર. એટલે અહીંયા જે વેચનાર છે, જે સેલર છે એ પણ ધંધાદારી એકમ હશે અને જે ખરીદનાર છે, જે બાયર છે એ પણ ધંધાદારી એકમ જ હશે. એ પ્રકારનો બિઝનેસ વ્યવહાર જ્યારે થાય, ટ્રાન્ઝેક્શન થાય, ત્યારે એને ઈ કોમર્સનો B2B નો વ્યવહાર કહેવાય. મૂળભૂત ઉત્પાદકો અને વિતરકો વચ્ચે કે પછી મુખ્ય વસ્તુના ઉત્પાદકો વચ્ચે એના સંબંધમાં છૂટક પાર્ટ બનાવતા લઘુ ઉદ્યોગોના ઉત્પાદકો વચ્ચે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જે વેપાર થાય એ આ પ્રકારના વ્યવહારોમાં આવે. જે મેન્યુફેક્ચરર્સ હશે એ પોતે વસ્તુનું ડિસ્ટ્રીબ્યુશન નહીં કરતા હોય, વિતરણ નહીં કરતા હોય, તો જે મેન્યુફેક્ચરર હશે એ વિતરકોનો સંપર્ક કરશે ઈ કોમર્સના માધ્યમથી અને વિતરકોને વસ્તુ વેચશે. તો એ બંને વચ્ચેનો જે ટ્રાન્ઝેક્શન છે ઈ કોમર્સનો વ્યવહાર એ B2B થયો. પછી મુખ્ય વસ્તુના ઉત્પાદક હશે એ ઘણી વખત વસ્તુના જે સ્પેર પાર્ટ્સ હશે, છૂટક ભાગો, એ બીજે ક્યાંયથી ખરીદતા હશે. તો એ છૂટક ભાગો વેચનાર અને મુખ્ય ઉત્પાદક વચ્ચેનો વ્યવહાર પણ B2B થયો. આપણે એજન્સીની અગાઉ વાત કરી હતી, ફ્રેન્ચાઇઝીની ટોપિકના ડિસ્કશન વખતે. તો એજન્સી જેની પાસે હોય એ શું વસ્તુનું ઉત્પાદન કરતા હોય? નહીં. એજન્સી જેની પાસે હોય એ વસ્તુના ઉત્પાદકકર્તાઓ પાસેથી જે છે વસ્તુ મેળવી અને એનું ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય છે, વિતરણ કરતા હોય છે.
છૂટક વેપારીઓ વચ્ચે. તો એજન્સી ધારકો છે એ વિતરકો છે, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે, અને એ લોકો જે છે મેન્યુફેક્ચરર્સ પાસેથી વસ્તુ ખરીદે છે. મેન્યુફેક્ચર પોતે નથી કરતા, પોતે માત્ર ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે. સો આ રીતે જે છે એ મેન્યુફેક્ચરર અને ડિસ્ટ્રીબ્યુટર વચ્ચેનો જે વ્યવહાર છે, કે પછી મેન્યુફેક્ચરર અને જે સ્પેર પાર્ટ વેચતા હોય એમના વચ્ચેનો વ્યવહાર છે, એ B2Bના ટ્રાન્ઝેક્શન થશે. બે જુદી જુદી વેપારી પેઢી વચ્ચે કે એકમ વચ્ચેના વ્યવહાર હોય એના કારણે એને B2Bના નામથી ઓળખાય. અને આ પ્રકારના વ્યવહાર હોય એમાં જથ્થાબંધ ચીજવસ્તુઓ કે સેવાઓના સંદર્ભમાં અને ખૂબ ઊંચી કિંમતના સોદા થતા હોય. કારણ કે બિઝનેસની વચ્ચે વ્યવહાર થાય છે એટલે ઓછી વસ્તુનો વ્યવહાર ન થાય, મોટા પાયે જથ્થાબંધ વેપાર થતો હોય છે અને એની કિંમત પણ ઊંચી હોય. બીજું કે B2Bના વ્યવહારોમાં વેચાણકર્તા, ખરીદનાર, મધ્યસ્થીઓ અગર કોઈ હોય, મીડિયેટરીઝ, રવાનગી કરનાર, ઇન્ટરનેટ નેટવર્ક અને માહિતી પૂરી પાડનાર જેવા સંકલિત મુખ્ય ઘટકો હોય. B2Bનું ટ્રાન્ઝેક્શન શક્ય ક્યારે બને? જ્યારે આટલા ઘટકો એમાં સામેલ હોય ત્યારે. બીજું, B2Bના વ્યવહારથી વેચાણ વિતરણનું ખર્ચ ઘટી જાય છે, ડિસ્ટ્રીબ્યુશનનો કોસ્ટ અહીંયા ઘટી જાય, અને ગ્રાહકો એમના પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવી શકે છે B2Bના ટ્રાન્ઝેક્શનથી, અને ગ્રાહકલક્ષી સેવા અને અભિગમ વધુ મજબૂત બને છે. ટેકનિકલ સ્ટાફ કે માનવ આધારિત કામગીરી ઓછી હોય છે અહીંયા, એટલે સ્ટાફ પાછળનું ખર્ચ પણ ઘટે છે. સો B2B ટ્રાન્ઝેક્શનથી ગ્રાહકોને સારી સેવાઓ પૂરી પાડી શકાય છે અને ખર્ચમાં પણ વિવિધ પ્રકારના ખર્ચમાં પણ ઘટાડો કરી શકાય છે. એના પછી છે B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, ધંધાદારી એકમ અને વપરાશકાર વચ્ચેના ઈ-કોમર્સના વ્યવહાર. ધંધાદારી એકમ ચીજવસ્તુ કે સેવાના અંતિમ વપરાશ કરનાર ગ્રાહક વચ્ચે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જે વ્યવહાર થાય એને B2Cના વ્યવહાર કહેવાય. ચીજવસ્તુ કે સેવાનો વપરાશ કરનાર ગ્રાહક જે છે, એટલે કે હું અને તમે, ઇન્ટરનેટ પર પ્રત્યક્ષ વસ્તુ જોઈ અને ઓર્ડર પ્લેસ કરીએ, ઓર્ડર મૂકીએ, અને વિતરકો કે ઉત્પાદકો ગ્રાહકો એ સૂચિત કરેલા મોડેલ મુજબ કે પેકેજ મુજબ મુખ્ય વસ્તુ કે સેવા પૂરી પાડે. આવા વ્યવહારમાં નાણાંની ચૂકવણી ડેબિટ ક્રેડિટ કાર્ડ દ્વારા કે પછી અન્ય ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કરવામાં આવે છે. આખી પ્રોસેસ આપણે ઈ-કોમર્સની જે જોઈ એ B2Cની પ્રોસેસ જોયેલી આપણે. કેટલીક વખત વસ્તુનું પાર્સલ મળે ત્યારે નાણાં ચૂકવીને છોડાવવાનું પણ રહે છે. જ્યારે સેલર દ્વારા અથવા તો જે શોપિંગ વેબસાઇટ પરથી, ઈ-કોમર્સ વેબસાઇટ પરથી તમે શોપિંગ કરો છો એઝ અ કન્ઝ્યુમર, એમના દ્વારા જ્યારે CODની સુવિધા આપવામાં આવતી હોય, CODની સુવિધા એટલે કેશ ઓન ડિલિવરી, આ સુવિધા જ્યારે આપવામાં આવતી હોય ત્યારે તમારે ડિલિવરી મળે પાર્સલની ત્યારે નાણાં આપી અને પાર્સલ છોડાવવાનું રહે, એવી પણ નાણાં ચૂકવણીની વ્યવસ્થા આપવામાં આવતી હોય છે સુવિધા. B2Cના વ્યવહારોને કારણે વપરાશકારને વૈકલ્પિક પસંદગી મળે છે. કન્ઝ્યુમર છે એને ઓપ્શન મળે છે કે એણે ક્યાંથી ખરીદી કરવી, કઈ વસ્તુની ખરીદી કરવી, અને વસ્તુની ક્વોલિટી, ભાવ, આ બધું કમ્પેર કરી અને એણે કઈ વસ્તુની ખરીદી કરવી એનો એને ઓપ્શન મળે છે. બીજું કે સમય વેડફ્યા વિના ગ્રાહક, કન્ઝ્યુમર જે છે, વપરાશકાર એ ખરીદી કરી શકે છે ઘર બેઠા B2Cના વ્યવહારોમાં, અને 24/7 આ સુવિધા ચાલુ રહે છે. શોપમાં તમારે જવું હોય તો શોપના ટાઈમિંગ હોય, સવારે ખુલવાના, બપોરે બંધ અગર થતી હોય તો એના, અને રાત્રે બંધ થવાના ટાઈમિંગ હોય. એ ટાઈમિંગ દરમિયાન યુ હેવ ટુ વિઝિટ ધ શોપ એન્ડ purchase your stuff. But in case of e-commerce, 24/7 this facility is available and you can purchase your product or you can place your order at any point of time during the whole day, 24/7. 24 કલાકમાં ગમે ત્યારે ગ્રાહક, કન્ઝ્યુમર ખરીદી કરી શકે ઈ-કોમર્સના માધ્યમથી. અને સમય જતાં આ પ્રકારની પદ્ધતિનું વેચાણ જે છે એ વધી રહ્યું છે. ખાસ કરીને અત્યારે કોરોનાની સિચ્યુએશનમાં જ્યારે લોકડાઉન થયું, પછી લોકડાઉન ખુલ્યા પછી અનલોકમાં પણ જે છે એ દુકાનોના ટાઈમિંગ્સ એવા રાખવામાં આવેલા. બીજું કે અમુક એજ ગ્રુપના લોકોને બહાર નીકળવા માટે અનુરોધ થતો, અને લોકો જે છે એ અવેર બન્યા અને બહાર જવાનું ટાળતા. એ બધા કારણોસર અત્યારની સિચ્યુએશનમાં તો ખાસ આ પ્રકારના ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ જે છે એ વધી ગયું છે, બિકોઝ ઘર બેઠા ઓર્ડર પ્લેસ કરવો ઇઝ સેફર ધેન
you go outside to buy the products, and there are chances of spreading the COVID because of that. So that's why many customers prefer not to go outside to purchase the things, but instead of it to sit in the corner of the house and just simply place the order and get the product at their doorstep. So ઈ-કોમર્સના વ્યવહારના અત્યારે જે છે ચલણ ખાસ વધી રહ્યું છે આ કારણસર. એના પછી ત્રીજો પ્રકાર છે ઈ-કોમર્સનો કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, વપરાશકાર અને વપરાશકાર વચ્ચે. એ કઈ રીતે? તો આ પ્રકારનો જે વ્યવહાર હોય એમાં બે વપરાશકાર વચ્ચે સોદા થાય, ડીલ થાય. વ્યક્તિગત ગ્રાહક પોતાના ઊંચા મૂલ્યની વસ્તુ વેચી દેવા માંગતા હોય અને વપરાશકારની વેબસાઇટ દ્વારા સીધા જ અન્ય વપરાશકારને વસ્તુના વેચાણ અંગે સોદો મોકલે કે વસ્તુને એની કિંમત ગુણવત્તા વિશેની માહિતી આપે અને અન્ય વપરાશકાર વપરાયેલી જૂની વસ્તુની ખરીદીનો સોદો કરે, ત્યારે આ વ્યવહાર પૂર્ણ થાય. જે સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ્સ છે, જે યુઝડ પ્રોડક્ટ્સ છે, ઓલરેડી વપરાયેલી પ્રોડક્ટ છે, કોઈ પાસે પડી છે જૂની વસ્તુઓ અને એમને વેચવી છે અને કોઈને ખરીદવી છે જૂની વસ્તુ, તો આ પ્રકારનો વ્યવહાર જે થાય એ ઈ-કોમર્સનો વ્યવહાર C2C વ્યવહાર કહેવાય. તમે એક વેબસાઇટનું નામ સાંભળેલું હશે, OLX. તો આ OLX છે એના ઉપર શું થાય છે? એના ઉપર જૂની વસ્તુઓના સોદા થાય છે. મારી પાસે કંઈક જૂની વસ્તુ છે, મોંઘી કિંમતની છે, ઊંચી કિંમતની, ગમે તેવી જૂની વસ્તુ જનરલી ના વેચાતી હોય, છતાં એ મૂકવાવાળા મૂકતા હોય છે એડવર્ટાઇઝમેન્ટ, બટ ઊંચી કિંમતની વસ્તુ એ કઈ? જેમ કે ફર્નિચર છે, ઘર છે, હાઉસ પ્રોપર્ટી. તો આવી વસ્તુઓ જે છે એ વપરાશ કરતા હોય એને વેચવી હોય અને બીજા વપરાશ કરતા જૂની પણ ખરીદતા હોય, તો એવા સંજોગોમાં જે એડવર્ટાઇઝ મૂકવામાં આવે એમાં બધી માહિતી આપવામાં આવે વસ્તુની કિંમત, વસ્તુની ગુણવત્તા અંગેની, અને પછી કોઈ ખરીદનાર વપરાશકાર છે જે ઇન્ટરેસ્ટેડ હોય એમાં એની સાથે એ ડીલ કરે, જેમની પાસે ઓલરેડી આ વસ્તુ છે એમની સાથે. એટલે એમની વચ્ચેની જે ડીલ છે એ કન્ઝ્યુમર વચ્ચેની ડીલ થશે, સોદો થશે વપરાશકાર વચ્ચેનો. તો આ પ્રકારનો વ્યવહાર જે છે એ C2Cના વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિગત ગ્રાહકો જ પરસ્પર ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અહીંયા સંપર્કમાં આવે છે. ઇવન ખાલી OLX જ નહીં, બીજી પણ ઘણી બધી વેબસાઇટ છે, 99 એકર્સ, પછી બીજી પણ એવી મકાન Quikr.com આઈ થિંક, એ પણ એના માટે જ છે. તો એ રીતે હાઉસ પ્રોપર્ટી વેચવા માટે તો બીજી ઘણી બધી વેબસાઇટ્સ છે કે જેના દ્વારા વપરાશકાર સંપર્કમાં આવી શકે છે એકબીજાના, અને હાઉસ પ્રોપર્ટી અને દુકાનો છે કે જે એવી મોંઘી મિલકતો છે જે એના માટેના સોદાઓ કરી શકે છે, એકબીજા જે છે સંપર્કમાં આવી શકે છે, વેચનાર વપરાશકાર અને ખરીદનાર વપરાશકાર. કોઈ ધંધાદારી લોકો, સંસ્થાઓ કે એકમો જે છે અહીંયા સંકળાતા નથી. આમ તમારે મકાન દુકાન લેવી હોય તો તમારે બ્રોકરનો સંપર્ક કરવો પડે, કોઈ જે આ પ્રકારના બિઝનેસ કરતા હોય એમનો સંપર્ક કરવો પડે, બટ અહીંયા જે છે એ ડાયરેક્ટ તમે વેચનાર વપરાશકારના સંપર્કમાં આવી અને સોદો કરી શકો છો, જેના પણ ઘણા બધા ફાયદાઓ છે. ઇન્ટરનેટમાં ઓનલાઈન હરાજીની પણ વેબસાઇટ હોય છે અને એમાં પણ આવા પ્રકારના સોદાઓ થતા હોય છે. હરાજી એટલે ઓક્શન. તમે ઓક્શન જે છે એ ટીવી પ્રોગ્રામ્સમાં કે મૂવીઝમાં જોયેલું હશે. ઓક્શનમાં જે છે એ બિડ થાય, બોલી લગાવવામાં આવે અને પછી જેમની સૌથી વધારે બોલી હોય એને એ વસ્તુ આપવામાં આવે. જૂની વસ્તુના ગ્રાહકોનું મર્યાદિત બજાર ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વિશાળ સ્વરૂપ ધારણ કરી લે. આમ તમારે જૂની વસ્તુ વેચવી હોય તો તમને ખરીદનાર મળવા મુશ્કેલ છે અને જૂની વસ્તુ જેમને ખરીદવી હોય ને વેચનાર પણ એટલા ઇઝીલી મળે નહીં. બટ આ ઈ-કોમર્સની જે વેબસાઇટ છે સ્પેશિયલી આ માટેની જે હોય છે કન્ઝ્યુમર વચ્ચેની C2Cના વ્યવહારોની, એમાં જે છે એ એને વિશાળ બજાર પણ મળી રહે છે. વેચનારને અને ખરીદનાર મળી રહે અને ખરીદનારને જે છે બહુ બધા ઓપ્શન્સ ખરીદવાના મળી રહે. બંને વપરાશકાર અન્ય મધ્યસ્થી વિના અહીંયા પ્રત્યક્ષ સંપર્કમાં આવી શકે, જેથી વચેટિયા એજન્ટોને કમિશન કે દલાલી ચૂકવવી પડતી નથી. એ એનો ફાયદો છે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાનો. તો તમને એમ થાય કે આ એમને બચાવ થયો, દલાલી નથી ચૂકવવી પડતી, બ્રોકરેજ નથી પે કરવી પડતી, તો આ વેબસાઇટ દ્વારા એ લોકો ડાયરેક્ટ સંપર્કમાં આવે તો આ વેબસાઇટ બનાવનારને કે વેબસાઇટ હેન્ડલ કરનારને શું ફાયદો એનાથી? યસ, તો એમને એ ફાયદો કે જે વેચનાર ખરીદનાર પાર્ટી છે
એ લોકો એડવર્ટાઇઝ મૂકેલી હોય વેચનારે તો એડવર્ટાઇઝમેન્ટ ખરીદનાર જોઈ શકે, એના સ્પેસિફિકેશન્સ વાંચી શકે. જેમ કે ઘર છે તો ઘરના ફોટા મૂકેલા હોય એ જોઈ શકે, કયા એરિયામાં છે એ વાંચી શકે, ઘરના બીજા સ્પેસિફિકેશન, ઘરનો એરિયા કેટલો, ક્ષેત્રફળ કેટલું છે, ફેસિલિટીઝ શું છે, ફ્લોર કેટલા છે, બધી બેઝિક ફેસિલિટી છે શું છે, એરિયાનો લેન્ડમાર્ક કયો છે, એવી બધા જ બેઝિક ડિટેલ્સ વાંચી શકે. બટ પછી એમાં ઇન્ટરેસ્ટેડ જ્યારે ખરીદનાર હોય ત્યારે એણે જ્યારે વેચનાર વપરાશકારનો સંપર્ક કરવો હોય કે યસ આઈ એમ ઇન્ટરેસ્ટેડ, મને જે છે ઘર જોવું છે અને આપણે કદાચ સોદો કરી શકીએ, આપણે આગળ જઈ શકીએ આ ડીલમાં, તો એના માટે જ્યારે એણે વેચનારનો સંપર્ક કરવો હશે ને ત્યારે એણે જે છે એની મેમ્બરશિપ લેવી પડશે એ વેબસાઇટમાં. મેમ્બરશિપ પેઇડ મેમ્બરશિપ હોય અને મેમ્બરશિપ લીધા પછી એનો સંપર્ક થઈ શકે, એટલે એના ફોન નંબર કે મેલ આઈડી કંઈક મળે અને પછી એનો કોન્ટેક્ટ કરી શકે. એટલે આ જે છે એ વેબસાઇટ દ્વારા આ રીતે ડિઝાઇનિંગ થયેલું હોય કે જ્યારે તમે વેચનારને કે ખરીદનારને વેચનારનો સંપર્ક કરવો હોય ત્યારે એ ફોન નંબર મેળવવા માટે જે છે એ પેમેન્ટ કરવું પડે, પ્રાઇમ મેમ્બરશિપ, પેઇડ મેમ્બરશિપ મેળવવી પડે. સો આ રીતે જે છે એ C2Cના ટ્રાન્ઝેક્શનની વેબસાઇટ વર્ક કરતી હોય છે. અને ખાસ કરીને મકાન, જમીનના પ્લોટ, વાહનો, જૂની કિંમતના ઝવેરાત, વસ્ત્રો, એન્ટિક વસ્તુઓ, ફર્નિચર, આ બધા માટે જે છે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, આ બધા માટે આ પદ્ધતિએ જે છે વેચાણ થાય છે અને C2Cના ટ્રાન્ઝેક્શન્સ અહીંયા કરવામાં આવતા હોય છે. પછી છે ધંધાદારી એકમ અને વપરાશ સરકાર વચ્ચેના વ્યવહારો. ઈ કોમર્સના વ્યવહારોમાં આ વ્યવહાર વેપારી પેઢી કે એકમો અને સરકારના સંબંધિત વિભાગો વચ્ચેના થાય છે. વેપારી એકમો અને સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, કસ્ટમ એન્ડ એક્સાઇઝ ડ્યુટી ડિપાર્ટમેન્ટ, વેપાર અને વાણિજ્ય મંત્રાલય, નાણાં મંત્રાલય, કૃષિ મંત્રાલય અને ચોક્કસ ઉત્પાદનોના મંત્રાલયો સાથે જ છે એ ધંધાદારીના જે કોઈ વ્યવહારો થાય એને B2G ટ્રાન્ઝેક્શન્સ કહેવામાં આવે છે. આ વ્યવહારો ઇન્ટરનેટ દ્વારા જ કરવામાં આવે છે. એ કઈ રીતે? તો આ બધા જે ડિપાર્ટમેન્ટ છે એમાં જે ટેક્સ પે કરવાનો થતો હોય બિઝનેસમેને કે બિઝનેસ ફર્મે, એ ટેક્સ જે છે, કરવેરા જે છે એ ઓનલાઈન જ કરવેરા ભરવામાં આવે ત્યારે એ આ રીતે વ્યવહાર ઈ કોમર્સ દ્વારા વ્યવહાર થયો ગણાય. અને સરકારના નીતિ નિયમો વિશેની માહિતી પણ અહીંયા મેળવી શકાય છે. આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલે પણ આપણું વીજળીનું બિલ છે, ઇલેક્ટ્રિસિટી બિલ કે આપણા બીજા વેરાઓ જે છે આપણે ભરવાના થતા હોય એ આપણે ઓનલાઈન ભરી શકીએ છીએ. એ રીતે બિઝનેસ ફર્મ પણ પોતાના વેરાઓ જે છે, કરવેરાઓ, ટેક્સીસ, એ આ રીતે ઓનલાઈન પે કરી શકે અને ઓનલાઈન પેમેન્ટ થાય એને ઈ કોમર્સનો B2Gનું ટ્રાન્ઝેક્શન કહેવાય. આ પદ્ધતિએ વ્યવહાર કરવાથી ફાયદો શું? તો એક તો જે છે વેપારીઓનો સમય બચે, પ્રશ્નોના લગભગ ઝડપથી ઉત્તર મળે કંઈ તમારે ક્વેરી હોય તો, અને સરકારને પણ ક્રમશઃ આ પદ્ધતિ ફેલાવાથી વધુ માણસો રોકવાની જરૂરિયાત ઓછી થાય અને ભૂલો પણ નિવારી શકાય. તમે ટેક્સીસ જે છે વિઝિટ કરો ઓફિસની અને પે કરો તો ત્યાં તમને ટેકલ કરવા માટે કોઈ માણસ જોઈશે, એમ્પ્લોય રાખવા પડશે સરકારે. ઇન્સ્ટેડ ઓફ ઇટ અગર તમે ઓનલાઈન પેમેન્ટ કરશો તો સરકારને પણ પોતાનો સ્ટાફ જે છે એટલો ઓછો રાખવો પડશે, બીજું ભૂલો પણ ઓછી થશે. બિકોઝ માણસો હોય ત્યાં ભૂલો થવાની શક્યતા રહે, પણ જ્યાં મશીનથી ટ્રાન્ઝેક્શન થાય there are lesser chances of errors and mistakes. Fine. So, fifth type, government to business or government to consumer, G2B or G2C. ગવર્મેન્ટ અને ધંધાદારી એકમ કે ગવર્મેન્ટ અને વપરાશકાર વચ્ચેના વ્યવહારો. આ પ્રકારની ઈ કોમર્સ પદ્ધતિમાં સરકાર દ્વારા ધંધાદારી એકમો અને વપરાશકારો કે સરકારના વિવિધ કાર્યો અને પ્રજા સંબંધિત સેવાઓનો સમાવેશ થાય. સરકાર ઇન્કમ ટેક્સ માટે વેપારીઓને રિટર્નના ફોર્મ અને માહિતી આપે, ટેક્સ મેળવે અને સરકાર પોતે જ એમાં સીધી જવાબદાર બને અને એ પ્રજાલક્ષી માહિતી પણ પ્રત્યક્ષ વપરાશકાર કે જાહેર જનતાને આપે. ફોર એક્ઝામ્પલ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સીધા જ ઇન્ટરનેટ દ્વારા પરિણામો જાહેર કરવા. તો એ થયું ગવર્મેન્ટ અને કન્ઝ્યુમર વચ્ચે. ડાયરેક્ટ બોર્ડના રિઝલ્ટ, યુનિવર્સિટીના રિઝલ્ટ્સ જે છે એ ઓનલાઈન જાહેર થાય છે. તમે તમારો સીટ નંબર એન્ટર કરી અને તમારું રિઝલ્ટ વ્યૂ કરી શકો છો. તો એ થયું સરકાર અને જાહેર જનતા વચ્ચેનો વ્યવહાર. એ સિવાય તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન તમારે ફાઇલ કરવું હોય તો એ પણ તમે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ અને એઝ અ બિઝનેસ ફર્મ કોઈ પણ રીતે તમે જે છે તમારું આઈટી રિટર્ન ઓનલાઈન ફાઇલ કરી શકો છો જાતે. તો એ પણ થયો ગવર્મેન્ટ અને બિઝનેસ કે ગવર્મેન્ટ અને કન્ઝ્યુમર વચ્ચેનો ટ્રાન્ઝેક્શન ઈ કોમર્સનું. આ પદ્ધતિથી ઓછા સમયમાં સરકારના વિવિધ વિભાગો પોતાનું કામ કરી શકે છે અને અનેક લોકોને પ્રત્યક્ષ સંપર્ક જેવો સંતોષ આપી શકે છે. તમને કંઈ પણ ક્વેરી હોય તો પણ તમે એમાં જે છે એ
ઇઝીલી પૂછી શકો છો. કદાચ તમે મેન્યુઅલી આ વસ્તુ કરવા જાઓ ઓફિસે વિઝિટ કરીને તો કદાચ તમારી ક્વેરી સોલ્વ ના થાય એવું બને, અથવા તો સોલ્વ થાય તો સાચો આન્સર ના મળે એવું બને. બટ જ્યારે તમે આ રીતે ટ્રાન્ઝેક્શન કરો ત્યારે દેર આર મોર ચાન્સીસ કે તમારી ક્વેરી જલ્દીથી સોલ્વ પણ થઈ જશે અને સેટિસ્ફેક્ટરી સોલ્યુશન તમને મળી જશે. સો આ એનો ફાયદો છે આ ટ્રાન્ઝેક્શનનો. અને બીજું કે એક સાથે સંખ્યાબંધ લોકો જે છે એ અહીંયા સંબંધિત માહિતી એમને જાહેર થઈ શકે છે અને એ રીતે સરળતા રહે છે. ઓફિસે જઈ અને રિઝલ્ટ મેળવવાનું હોય, સપોઝ ઓફિસ કે સ્કૂલે જઈને, તો એક સાથે સવારે 10 વાગે રિઝલ્ટ ડિક્લેર થાય અને બધા જ આવી જાય તો ઇટ ઇઝ નોટ પોસિબલ કે બધાના રિઝલ્ટ એમને જણાવવા. બટ આ રીતે જ્યારે ઈ કોમર્સના માધ્યમથી ઓનલાઈન વેબસાઇટ પર રિઝલ્ટ મૂકવામાં આવે ત્યારે એક સાથે જેટલાને પણ રિઝલ્ટ જોવું હોય ઓનલાઈન એ જોઈ શકે છે. સો ઇટ ઇઝ ધ પ્લસ પોઈન્ટ ઓફ ઓનલાઈન. બટ હા, એ વસ્તુ છે કે જ્યારે બહુ બધા વધી જાય વ્યુઅર્સ ત્યારે સાઇટ જે છે જનરલી ક્રેશ થવાના ચાન્સીસ હોય, પણ આવું જનરલી ઓછું બનતું હોય અને એના પણ ટેકનોલોજી અપડેશન એમાં થાય એટલે એ વસ્તુ પણ જે છે ધીમે ધીમે બનવાનું ઘટી જાય. એટલે ઓલ એન્ડ ઓલ ઓનલાઈન જે પણ રીતે આ પ્રકારના ટ્રાન્ઝેક્શન થાય છે ઇટ ઇઝ બેનિફિશિયલ, ઇટ ઇઝ બેટર દેન ઓફલાઈન. બધી રીતે વેચનારના પક્ષે, ધંધાદારી એકમના પક્ષે, વપરાશકારના એટલે કે ખરીદનારના પક્ષે, સરકારના પક્ષે, બધી જ રીતે જે છે અહીંયા ફાયદો છે. કોસ્ટ કટિંગ થાય છે, ખર્ચ બચે છે, બીજું સમયનો બચાવ થાય છે, પછી સરળતા હોય છે, ટ્રાન્ઝેક્શન ઇઝીલી થઈ શકે છે. એ સિવાય ભૂલોની શક્યતા નથી રહેતી, એરર્સ અને મિસ્ટેક્સ થવાના ચાન્સીસ નથી રહેતા અને કોઈ પણ સમયે આ વસ્તુ જે છે એ થઈ શકે છે. એટલે સમયના સ્થળના બંધનો ટૂંકમાં નિવારી શકાય છે આ રીતે. સો અહીંયા જે છે એ આ રીતે ફાયદો મેળવી શકાય છે બધા જ પક્ષકાર દ્વારા ઈ કોમર્સના ટ્રાન્ઝેક્શન અંતર્ગત. ફાઇન. સો અહીંયા આપણા ઈ કોમર્સના પ્રકારો, ટાઈપ્સ ઓફ ઈ કોમર્સ ઓર ક્લાસિફિકેશન ઓફ ઈ કોમર્સ ટ્રાન્ઝેક્શનનો પોઈન્ટ જે છે એ પૂરો થાય છે. હવે આગળ ઉપર આપણે આમાં ઈ કોમર્સના ફાયદા, એની મર્યાદાઓ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ અને ઈ કોમર્સ દ્વારા ધંધાકીય વ્યવહારોની સુરક્ષા અને સલામતી અને ઈ કોમર્સની ગ્રાહક ઉપયોગી સેવાઓ, આ પોઈન્ટ્સ ઉપર આગળ ઉપર આપણે જે છે એ ચર્ચા કરીશું. દેટ ઇઝ ઓલ ફોર this session. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk.drivika@gmail.com. Thank you.